દાણા આપણા ભોજનનો સ્વાદ તો વધારે જ છે, પણ જો ખેડૂત તરીકે આપણે આ પાકમાં આવતા જીવલેણ રોગો વિશે નહીં જાણીએ ને તો આખો પાક હાથમાંથી જતો રહી શકે છે. તો ચાલો પહેલી વાત કરીએ સૌથી ખતરનાક રોગની, એટલે કે ઉકઠો અથવા સુકારો. આમાં થાય છે એવું કે ફ્યુઝેરિયમ નામની ફૂગ છોડના મૂળને અંદરથી સાવ ભૂરા કરી નાખે છે અને આપણો લીલોછમ છોડ અચાનક જ કરમાઈ જાય છે. હવે આનાથી બચવું હોય ને તો ખેતરમાં પાણીનો ભરાવો બિલકુલ ન થવા દો. 2-3 વર્ષે પાકની ફેરબદલી કરો અને ખાસ વાવણી પહેલા કિલો બીજ દીઠ 2 થી 3 ગ્રામ કાર્બેન્ડાઝિમનો પટ આપવાનું ભૂલતા જ નહીં. બીજું, કેટલાક દેખીતા રોગો છે. જો તમને પાન પર કોઈએ સફેદ પાવડર છાંટ્યો હોય એવું લાગે તો એ પાવડરી મિલ્ડ્યુ છે. આને હેક્ટર દીઠ 25 કિલો ગંધક કે પછી હેક્ઝાકોનાઝોલના છંટકાવથી આસાનીથી ભગાડી શકાય. આ સિવાય જો થડ અને પાન પર ગાંઠો દેખાય અને છોડ ઠીંગડો રહી જાય તો એ ગાંઠિયો રોગ છે. આવા છોડને તરત જ મૂળમાંથી ખેંચીને બાળી નાખો અને હા, આવતા વાવેતર વખતે કિલો દીઠ 3 ગ્રામ થીરમનો પટ ચોક્કસ આપજો. અને અંતે પાનનો ટપકી રોગ. આ રોગમાં પાન પર કાળા કે ભૂરા ગોળ ટપકા પડે છે અને જોતજોતામાં આખું પાન સુકાઈ જાય છે. બસ આને રોકવા માટે 1 લીટર પાણીમાં 2 ગ્રામ મેન્કોઝેબ ભેળવીને એનો છંટકાવ કરી દો. ટૂંકમાં કહીએ તો વાવણી વખતે યોગ્ય બીજ માવજત, સમયસર દવાનો છંટકાવ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા જ ધાણાના મબલક અને સ્વસ્થ પાકની અસલી ચાવી છે.